ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો બેટા, આજે આપણે ધોરણ 1 પ્રથમ સત્ર અંગ્રેજી વિષય ભણીશું. તમે પણ મારી સાથે બુક અને પેન્સિલ લઈને બેસી ગયા છો? સરસ, ચાલો, વેરી ગુડ. આપણે આગલા લેક્ચરમાં ગુજરાતી મૂળાક્ષર સામે અંગ્રેજી મૂળાક્ષર અને અંગ્રેજી મૂળાક્ષરો સામે ગુજરાતી મૂળાક્ષરો શીખ્યા હતા. બરાબર છે ને? યાદ આવ્યું તમને? આપણે એની પહેલાં અહીં 12 અક્ષરીની લાઈન શીખેલા હતા. કની, ખની અને ગની. બરાબર છે ને? એના આધારે આપણે શું શીખ્યા હતા? મૂળાક્ષરોની ખાલી જગ્યા શીખ્યા હતા. બરાબર છે ને મિત્રો? ચાલો, હવે નવા પેજે મારી સાથે આવી જાઓ. તમે નવા પેજે આવી જાઓ. આજે આપણે એક નવું લેસન શીખવાના છીએ. શું શીખવાના છીએ? નવું લેસન શીખીશું આપણે. ચાલો બેટા, પહેલાં તો તમે સૂચના લખી લ્યો. સ્પેલિંગના સાચા અંક ફરતે વર્તુળ કરો. સ્પેલિંગના સાચા અંક ફરતે વર્તુળ કરવાનું છે. શું કરવાનું છે? વર્તુળ. વર્તુળ એટલે ગોળ કરવાનું છે. એક જ વાર લખવાનું છે. બરાબર છે મિત્રો? ચાલો લખો નંબર 1. બધાને સૂચના વ્યવસ્થિત લખાઈ ગઈ? સરસ. ચલો લખો સૂચના. લખો નંબર 1. TWO 2. શું સ્પેલિંગ આપ્યો છે અહીંયા? TWO 2. પછી સામે અંક લખવાના છે બેટા આપણે. 2, 4 અને 9. હવે આ કઈ રીતે વર્તુળ કરવાનું હું તમને એમ શીખવાડું. જોવો પહેલા. TWO 2 એટલે 2 થાય ને 2. તો હવે આમાં 2 ક્યાં છે? 2, 4 અને 9. તો વર્તુળ શેની ઉપર આવશે? ચાલો તમે મને ઝડપથી કહો જોઈએ. તો અહીં 2 ઉપર વર્તુળ આવે ને? આવી રીતે વર્તુળ કરવાનું છે. ખબર પડે છે તમને થોડી ઘણી? TWO 2 એટલે 2. તો 2 ક્યાં છે અહીંયા? તો આ રહ્યા 2. તો 2 ઉપર આપણે વર્તુળ કરવાનું છે. બાકી અહીં કંઈ કરવાનું નથી. પછી એક લીટી છોડી દેવાની છે. લખવામાં મારી સાથોસાથ. નંબર 2. ELEVEN 11. શું સ્પેલિંગ આપે છે? ELEVEN 11. અહીંયા 1 0 10 8 અને 1 1 11 આ આપણને અંક આપેલા છે. બરાબર છે? તો ELEVEN 11 એટલે શું થાય? 11 થાય. આપણે એવી રીતે પૂરો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બોલવાનો છે. ELEVEN 11 એટલે શું થશે? 11 થશે. તો અહીં આ 3 અંક આપેલા છે, એમાં 11 ક્યાં આપેલા છે? તો કે અહીં આપેલા છે. તો 11 ઉપર આપણે શું કરશું બાળકો? 11 ઉપર આપણે વર્તુળ કરશું. બરાબર છે મિત્રો? 11 ઉપર આપણે વર્તુળ કરીશું. ELEVEN 11 એટલે 11. 11 ઉપર આપણે વર્તુળ કરીશું. અહીં આપણે કંઈ કરવાનું નથી. ચાલો મારી સાથોસાથ લખાય છે ને તમારે? અને નવું લેસન કેવું લાગ્યું? સહેલું લાગ્યું ને? હું તમને વારંવાર એવું કહું છું કે જો તમને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ આવડશે ને તો તમને બાકીના નવા લેસન બધા જ આવડી જશે. પરંતુ બધા નવા લેસન આપણે શીખવા માટે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ પાકા કરવા ખૂબ જ જરૂરી છે. નંબર 3. THIRTY 30. સામે સ્પેલિંગ અંક આપેલા છે 30 13 અને 3. તો ફરીથી આપણે અહીં આવીશું. આખો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બોલીશું.
THIRTY 30 એટલે 30. તો હવે અહીં આ 3 અંકમાં 30 ક્યાં લખેલા છે? તો કે અહીં રહ્યા. તો 30 ઉપર શું આવશે બેટા? વર્તુળ આવશે. શું આવશે? વર્તુળ આવશે. બાકીના આ 2 અંકમાં આપણે કંઈ કરવાનું નથી. THIRTY 30 એટલે 30. તો અહીં આપણે 30 ઉપર વર્તુળ કરવાનું છે. નંબર 4 TWENTYFOUR. શું સ્પેલિંગ આપ્યો છે? TWENTYFOUR. સામે અંક છે 21 20 24. શું આવશે અંકમાં? ફરીથી આપણે આખો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ બોલશું. TWENTYFOUR 24. 24 એટલે કેટલા થશે બેટા? 24 એટલે 24 થશે. કેટલા થશે? 24. તો હવે આ ત્રણેય અંકમાં 24 ક્યાં લખેલા છે? તો કે આ રહ્યા. તો 24 ઉપર શું કરવાનું? વર્તુળ કરવાનું. બરાબર છે? વર્તુળ કેવું કરવાનું? અંકના માપનું કરવાનું. TWENTYFOUR 24 એટલે 24. ત્યાર પછી લીટી છોડતા જજો. નંબર 5 ONE 1. અહીં અંક આપેલા છે 1 2 3. તો ચલો ફરીથી આપણે પૂરો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બોલશું. ONE 1 એટલે 1. તો આ ત્રણેયમાં 1 ક્યાં લખેલા છે? તો કે આ રહ્યા. તો 1 ઉપર આપણે વર્તુળ કરીશું. શું કરીશું? વર્તુળ કરીશું. ONE 1 એટલે 1. 1 ઉપર આપણે વર્તુળ કરીશું. બરાબર છે મિત્રો? ચાલો નંબર 6 FOUR 4. સામે અંક આપેલા છે 7 4 અને 2. FOUR 4 એટલે કેટલા થાય? 4 થાય. તો ચલો અંકમાં 4 ક્યાં લખેલા છે? તો કે 7 4 અને 2. આ રહ્યા 4. તો 4 ઉપર એટલે કે 4 ઉપર આપણે વર્તુળ કરવાનું છે. છે ને સહેલું લેસન? ત્યાર પછી નંબર 7 THIRTY 33. સામે અંક આપેલા છે 3 3 33 1 2 12 અને 4 3 43. THIRTY 33 એટલે કેટલા થશે? 33 એટલે 33 થશે. તો ચલો આમાંથી આ 3 અંકમાંથી ગોતો જોઈએ 33 ક્યાં લખેલા છે? તો ક્યાં રહ્યા? 3 3 33. 3 3 33. 33 એટલે શું થાય? 33 થાય. ત્યાર પછી નંબર 8 FIFTEEN
15. સામે અંક છે 5 0 50, 5 અને 1 5 15. ચલો FIFTEEN 15 એટલે કેટલા થાય? 15 એટલે 15 થાય. તો સામે અંકમાં ગોતો જોઈએ 15 ક્યાં લખેલા છે? તો ક્યાં રહ્યા? 1 5 50. FIFTEEN 15 એટલે 15. નંબર 9. NINE 9. 2 9, 9 અને 1 9. ચલો શું થશે? આ ત્રણમાંથી ક્યાં આવશે વર્તુળ? NINE 9 એટલે કેટલા થાય? 9 એટલે 9 થાય. તો 9 ક્યાં છે આ ત્રણમાંથી? તો કે આઈ રહ્યા 9. 9 ઉપર આપણે વર્તુળ કરીશું. બરાબર છે ને? ચાલો એના પછી નંબર 10. XIXTEEN XIXTEEN 16. સામે અંક આપેલા છે 1 6, 6 અને 3 1. ચલો ફરીથી આપણે સ્પેલિંગ ઉચ્ચારાર્થ બોલીશું. XIXTEEN 16 એટલે 16. તો ચાલો અંકમાંથી 16 ગોતો જોઈએ. ક્યાં છે? તો ક્યાં આવી રહ્યા? તો 16 ઉપર વર્તુળ કરવાનું છે. XIXTEEN 16 એટલે 16. 16 ઉપર આપણે વર્તુળ કરેલું છે. લખવામાં મારી સાથોસાથ. અધૂરું તમારે રાખવાનું નથી. ક્યારેય આપણે અધૂરું લેસન રાખવાનું નહીં. નંબર 11. THREE 3. ચાલો શું આવશે? 1 5 અને 3. ચલો આમાંથી વર્તુળ ક્યાં આવશે? તો કે 3 ઉપર આવશે. THREE 3 એટલે 3. તો 3 ઉપર આપણે વર્તુળ કર્યું. બરાબર છે ને બાળકો? નંબર 12. TWENTYNINE 29. સામે અંક આપેલા છે 5, 29 અને 1 9. ચલો ફરીથી સ્પેલિંગ ઉચ્ચારાર્થ બોલીશું. TWENTYNINE 29 એટલે 29. ક્યાં લખેલા છે? ગોતો જોઈએ આમાં 29. આઈ રહ્યા. તો 29 ઉપર વર્તુળ કરવાનું છે. બરાબર છે મિત્રો? TWENTYNINE 29 ઉપર આપણે વર્તુળ કરવાનું છે. નંબર 13. TEN 10. 1 0 10, 1 અને 1 2 12. ચલો TEN 10 એટલે 10 થાય. ચલો ગોતો જોઈએ આમાં 10 ક્યાં લખેલા છે? તો કે આ રહ્યા. તો 10 ઉપર આપણે વર્તુળ કરીશું. TEN 10 એટલે 10. 10 ઉપર આપણે વર્તુળ કરીશું. નંબર 14. TWELVE TWELVE 12. ચલો 2 0 20, 1 2 12 કે 2. શું આવશે આ ત્રણમાંથી?
તો કે TWELVE 12 એટલે શું થાય? 12 થાય. તો અહીં 12 ઉપર આપણે વર્તુળ કરીશું. બરાબર છે? TWELVE 12 એટલે 12. 12 ઉપર આપણે વર્તુળ કરીશું. ચાલો તમે ઝડપથી પૂરું કરો છો. તમને હું 2 મિનિટનો ટાઈમ આપું છું. બોલતું જવાનું અને લખતું જવાનું, જેથી આપણને તરત જ આવડી જાય અને યાદ પણ રહી જાય. સ્પેલિંગના સાચા અંક ફરતે વર્તુળ કરવાનું છે. ચાલો લખાઈ ગયું બધાને? બધાને લખાઈ ગયું? તેના પછી આપણે નવા પેજ ઉપર આવી જાઓ. નવું લેસન હંમેશા નવા પેજે લખવાનું. ચાલો એક પેજમાં ઊભા 2 આંકા પાડી લ્યો અને સૂચના લખો. બારાક્ષરી. આપણે ગ સુધીની બારાક્ષરી શીખાતા. હવે આજે આપણે આગળ શીખશું. એક બારાક્ષરી તમારે 2 વાર લખવાની છે. કેટલી વાર? 2 વાર. ચાલો લખો. ઘનો GH. શું થાય ઘનો? GH. એક બાળાક્ષરી 2 વાર. ઘનો GH. GHA નો ઘ થાય. ઘને કાનો ઘા. ઘાનો GH. GHA નો ઘા થાય. ઘાનો GHA. GHA નો ઘા થાય. ઘને હસ્વઈ ઘી. ઘીનો GHI. GHI નો ઘી થાય. ઘને દીર્ઘઈ ઘી. ઘીનો GHEE. GHEE નો ઘી થાય. શું થાય? GHEE નો ઘી થાય. ઘને હસવાવાળું ઘૂ. ઘૂનો GHU. GHU નો ઘૂ થાય. ઘૂનો GHU. ઘને દીર્ઘાવાળું ઘૂ. ઘૂનો GHOO. GHOO નો ઘૂ થાય. ઘૂનો GHOO. GHOO નો ઘૂ થાય. ઘને એકમાત્ર ઘે. ઘેનો GHE. GHE નો ઘે થાય. ઘેનો GHE. GHE નો ઘે થાય. ઘને 2 માત્રા ઘઈ. ઘઈનો GHAI. GHAI નો ઘઈ થાય. ઘઈનો GHAI. GHAI નો ઘઈ થાય. ઘને કાનો માત્ર ઘો. ઘોનો GHO. GHO નો ઘો થાય. ઘને કાના 2 માત્રા ઘઉં. ઘઉંનો GHAU. GHAU નો ઘઉં થાય. ઘઉંનો GHAU. GHAU નો ઘઉં થાય. ઘને માથે મીંડું ઘમ. ઘમનો GHAM અથવા GHAN.
GHAM અથવા GHAN નો ઘમ થાય. બોલો. ઘનો GA છે, ઘાનો GA છે, ઘને હસ્વઈ ઘીનો GHI, ઘને દીર્ઘઈ ઘીનો GHEE, ઘને હસ્વાવાળા ઘુનો GHU, ઘને દીર્ઘાવાળા ઘુનો GHOO, ઘને એકમાત્ર ઘેનો GHE, ઘને બે માત્રા ઘઈનો GHAI, ઘને કાનો માત્ર ખોનો GHO, ઘને કાના બે માત્રા ખનો GHAU, ઘને માથે મીંડું ખમનો GHAM અથવા GHAN. આજે આપણે લાઈન શીખાઈ. કઈ લાઈન શીખા? ઘની લાઈન શીખા. ચાલો હવે ઘ પછી આવશે ચ. ચનો CA છે, CHA નો ચ થાય, ચને કાનો ચા, ચાનો CA છે, CHA નો ચા થાય, ચને હસ્વઈ ચી, ચીનો CHI, CHI નો છી થાય, ચને દીર્ઘઈ ચી, ચીનો CHEE નો ચી થાય, ચને હસવાવાળું ચું, ચૂનો CHU નો ચૂ થાય, ચને દીર્ઘાવાળું ચું, ચૂનો CHOO નો ચૂ થાય, ચને એકમાત્ર ચેનો CHE નો ચે થાય, ચને બે માત્રા ચઈનો CHAI નો ચઈ થાય, ચને કાનો માત્ર ચોનો CHO નો ચો થાય, ચને કાના બે માત્રા ચૌનો CHAU નો ચૌ થાય, ચને માથે મીંડું ચમનો CHAM અથવા CHAN અથવા CHAN નો ચમ થાય, ચનો CHA, ચાનો CHA, ચીનો CHI, ચને દીર્ઘઈ ચીનો CHEE, ચને હસવાળા ચૂનો CHU, ચને દીર્ઘાવાળા ચૂનો CHOO, ચને એકમાત્ર ચેનો CHE, ચને બે માત્રા ચઈનો CHAI, ચને કાનો માત્ર ચોનો CHO, ચને કાના બે માત્રા ચૌનો CHAU, ચને માથે મીંડું ચમનો CHAM અથવા CHAN. તો આજે આપણે ઘ અને ચની બારાક્ષરી શીખા. છને આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું અને સ્પેલિંગના સાચા અંક ફરતે વર્તુળ શીખા. બરાબર છે મિત્રો?
ચાલો પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેસન સાથે મળીશું. ગુડ બાય.